લાસ્ટ ટાઈમ મિત્રો આપણે 43 જેવા MCQ 42 જેટલા MCQ સોલ્વ કર્યા. હવે આગળ લઈએ. પ્રબળ બેઝની હાજરીમાં એક જ નિપજ મેળવવા માટે નીચેના પૈકી કોણ E2 વિલોપન પ્રક્રિયા અનુભવશે? પેલું છે 3-bromo 2-methyl pentane. 3-bromo 2-methyl pentane છે. અહીંયા 3 પર બ્રોમો, ત્રીજા કાર્બન પર બ્રોમો અને 2 પર મિથાઇલ, 5 કાર્બન છે. એમાં 3 પર બ્રોમો અહીંયા અને 2 પર મિથાઇલ હોય તો Br દૂર થશે ને બાજુમાંથી H, તો અહીંયા 2 નિપજ પોસિબલ બનશે. આપણે ફક્ત એક જ નિપજ મેળવવી છે એટલે પેલું પોસિબલ નહીં બને. પછી સેકન્ડ છે, એમાં 1-bromo 2-methyl સાયક્લોહેક્ઝેન. સાયક્લોહેક્ઝેન એટલે 6 સભ્યોનું ચક્ર થશે. એમાં 1 પર બ્રોમો અને 1 પર મિથાઇલ. કોઈ એક કાર્બનને 1 કહીએ, એના પર બ્રોમો, Br અને મિથાઇલ બંને આવેલા છે. બ્રોમો અને મિથાઇલ એક જ કાર્બન પર આવેલા છે, આ બ્રોમો અને મિથાઇલ. અહીંયા એક બ્રોમો છે, Br અને એક મિથાઇલ. તો અહીંયા આ કાર્બન છે આલ્ફા કાર્બન, એના પરથી તો ફિક્સ છે કે Br દૂર થશે, પણ આ બીટા એક આ છે, એક આ કાર્બન છે, એટલે 2 સમાન થશે. આ 3, તો અહીંયા પણ 2 નિપજો મળશે. એટલે આપણે એક જ નિપજ જોઈએ છે એટલે બી પણ નહીં આવે. 1-bromo 3,3-dimethyl butane. 4 કાર્બન છે, 4 કાર્બન, એમાં 1 પર બ્રોમો, પહેલો કાર્બન છે એના પર બ્રોમો લઈ અને 3 પર 2 મિથાઇલ. તો અહીંયા ફક્ત એક જ નિપજ પોસિબલ છે, 1-bromo 3,3-dimethyl butane. એક જ બીટા કાર્બન છે, આ બીટા કાર્બન છે, આ એક જ બીટા કાર્બન છે, એટલે આ એક અહીંથી અને અહીંથી Br, અહીંયા Br હોય એટલે આ રીતે દૂર થશે. એટલે આમાં એક જ નિપજ મળશે. અને 2-bromo 3-methyl pentaneમાં પણ 2 નિપજ મળશે. એટલે આન્સર આવશે સી. ત્યાર પછી ડિહાઇડ્રોહેલોજિનેશન પ્રક્રિયા પ્રત્યે આલ્કાઇલ હેલાઇડની પ્રતિક્રિયાત્મકતાનો સાચો ક્રમ. આલ્કાઇલ હેલાઇડ છે એમાં હાઇડ્રોજન ને હેલોજન દૂર થાય. જેમ હેલોજન સરળતાથી દૂર થાય એમ ડિહાઇડ્રોહેલોજિનેશન સરળતાથી થશે. એટલે સૌથી સરળતાથી પ્રક્રિયા કરશે આયોડાઇડ, ત્યાર પછી બ્રોમાઇડ, પછી ક્લોરાઇડ અને F, કારણ કે આરઆઈ બંધ સીઆઈ બંધ લંબાઈ સૌથી વધારે હોય એટલે સરળતાથી આઈ દૂર થાય. CBr બંધ લંબાઈ એના કરતાં ઓછી, CCl એના કરતાં ઓછી, CF સૌથી ઓછી, એટલે બી આન્સર આવશે. પછી જેમાં હેલોજનની પ્રતિક્રિયાત્મકતા વધતા ક્રમમાં હોય તેવા સંયોજનોનો સેટ. હવે ક્લોરોઇથેન છે, CH3CH2Cl. ક્લોરોઇથેન CH3CH2Cl. પછી વિનાઇલ ક્લોરાઇડ એટલે CH2 ડબલ બોન્ડ CH2. એમાં ડબલ બોન્ડ હોવાથી CCl બંધ છે, CH2 ડબલ બોન્ડ CHCl, એટલે ડબલ બોન્ડ હોવાથી Clનું વિસ્થાપન મુશ્કેલ છે, દ્વિબંધ લાક્ષણિકતા આવે સંસ્પંદનને કારણે. અને ક્લોરોબેન્ઝીન છે, એમાં જે Cl છે એ એરોમેટિક વલય સાથે જોડાયેલો છે, Cl છે અહીંયા જોડાયેલો છે, એમાં પણ આંશિક દ્વિબંધ લાક્ષણિકતા જોવા મળશે. તો સૌથી સરળતાથી ક્લોરોઇથેનમાં થશે. તો એવા 2 વિકલ્પ છે આપણી પાસે.
એ અને બી. અને ક્લોરોબેન્ઝીન હેલોજનનું વિસ્થાપન છે એ ક્લોરોબેન્ઝીનમાં, પછી વિનાઇલ ક્લોરાઇડ અને ક્લોરોબેન્ઝીન. ક્લોરોબેન્ઝીનમાં ફિનાઇલ કાર્બોકેટાઇન બને, પહેલામાં વિનાઇલ બને વિસ્થાપન થાય તો કાર્બોકેટાઇનની સ્થાયીતા છે ફિનાઇલની વધારે આવશે વિનાઇલ કરતાં, એટલે ક્લોરોબેન્ઝીન છે એની પ્રતિક્રિયાત્મકતા પછી વિનાઇલ ક્લોરાઇડ કરતાં વધારે આવશે, એટલે ડી વિકલ્પ પોસિબલ છે. પછી એલાઇલ ક્લોરાઇડના ડીહાઇડ્રો હેલોજિનેશનથી શું મળે? હવે એલાઇલ ક્લોરાઇડ એટલે CH2. એલાઇલ ક્લોરાઇડને આપણે આ રીતે લખીશું CH2 ડબલ બોન્ડ CH CH2Cl. એનું ડીહાઇડ્રો હેલોજિનેશન કરીએ એટલે હાઇડ્રોજન ને હેલોજન દૂર થાય, તો જે આલ્ફા કાર્બન છે એના પરથી હેલોજન દૂર થશે અને બીટા પરથી હાઇડ્રોજન, એટલે જે નિપજ મળશે આ રીતની મળશે CH2 ડબલ બોન્ડ C ડબલ બોન્ડ CH2 થશે, જેને આપણે પ્રોપાડાઇન કહીશું. એટલે અહીંયા ડીહાઇડ્રો હેલોજિનેશનથી શું મળશે? પ્રોપાડાઇન. એટલે આન્સર આવશે આપણો પ્રોપાડાઇન. ત્યાર પછી છે એક્સની HCl સાથે પ્રક્રિયા થાય નિર્જળ ઝીંક ક્લોરાઇડની હાજરીમાં, એટલે C2H5Cl બને. આ યોગશીલ પ્રક્રિયા આપી છે. અને વાયની પણ નિર્જળ ઝીંક ક્લોરાઇડને HClની હાજરીમાં વિસ્થાપન થાય તો પણ ક્લોરોઇથેન બને છે. તો વાયનું એક્સમાં રૂપાંતર કરવા માટે શું જોઈએ? તો પહેલાં તો એક્સને વાયને ઓળખવા પડે. આ એક્સ છે એમાં યોગશીલ થાય છે ભાઈ, શેમાં? આમાં HClનો અણુ ઉમેરાયો આખો, HCl C2H5Cl બન્યું. તો એક્સ ખરેખર શું હોય? એક્સ ઇથિન હોવો જોઈએ, એટલે C2H4 હોવો જોઈએ, C2H5Cl બન્યું, HCl ઉમેરાયું એટલે એક્સ તરીકે ઇથિન હોય. એટલે વાય છે લ્યુકાસ કસોટી, આ લ્યુકાસ કસોટી દર્શાવે છે. તો લ્યુકાસ કસોટીમાં આપણે ઇથેનોલ એટલે કે CH3CH2OH ક્લોરોઇથેન બનાવીએ. તો વાયનું એક્સમાં રૂપાંતર કરવું હોય એટલે ઇથેનોલનું ઇથિનમાં રૂપાંતર કરવું હોય તો નિર્જલીકરણ કરવું પડે, આલ્કોહોલનું નિર્જલીકરણ. પ્રાથમિક આલ્કોહોલનું નિર્જલીકરણ છે એ એલ્યુમિના સાથે 350°C તાપમાને કરો, અથવા સલ્ફ્યુરિક એસિડ વડે કરવામાં આવે તો આલ્કીન બને. તો અહીંયા આપણને વિકલ્પ તરીકે આપ્યું છે એલ્યુમિના અને 350°C તાપમાન. આ જે કસોટી છે આમાં ડીમાં ક્લોરોફોર્મ બનશે, સીમાં આયોડોફોર્મ બનશે અને કોપર સાથે 300°C તાપમાને આલ્ડીહાઇડ બને, એટલે એ, સી કે ડી વિકલ્પ નહીં આવે. પછી 1,2-ડાયબ્રોમો ઇથેનની આલ્કોહોલિક KOH સાથેની પ્રક્રિયાથી નિપજ એક્સ મળે છે. તો એક્સમાં રહેલા કાર્બનનું સંકરણ શું થાય? હવે અહીંયા 1,2-ડાયબ્રોમો ઇથેન આપ્યું છે એટલે CH2Br થશે. આલ્કોહોલિક KOH છે વિલોપન માટે વપરાય છે. આલ્કોહોલિક KOH લઈએ તો વિલોપન પ્રક્રિયા થશે.
પણ 2 વખત વિલોપન થશે. અહીંયા 2 બીઆર છે એટલે પહેલાં એક એચ ને બીઆર, અહીંથી એચ ને અહીંથી બીઆર, અને પછી આ બીઆર અને આ એચ, એટલે અહીંયા ટ્રિપલ બોન્ડ રચાશે 2 કાર્બન વચ્ચે. એટલે નિપજ મળશે CH ટ્રિપલ બોન્ડ CH, એસિટિલિન બનશે. એટલે જે નિપજ મળે છે એમાં આપણે કાર્બનનું સંકરણ, તો બંને કાર્બન sp સંકૃત આવશે. બંને કાર્બનનું સંકરણ sp થશે, sp. પછી 2-બ્રોમોપેન્ટેનની ઇથેનોલમાંના સોડિયમ ઇથોક્સાઇડ સાથેની પ્રક્રિયાથી 2-બ્રોમોપેન્ટેન છે એની ઇથેનોલમાંના સોડિયમ ઇથોક્સાઇડ સાથેની પ્રક્રિયાથી પેન્ટીન બને, 2-પેન્ટીન બનશે. પણ એમાં 2-પેન્ટીનવાળો એક જ વિકલ્પ આપ્યો છે, સિસ-2-પેન્ટીન. પણ બીજો વિકલ્પ ટ્રાન્સ-2-પેન્ટીન આપેલો હોય તો ટ્રાન્સ વધુ સ્થાયી નિપજ કહેવાય, એટલે તો ટ્રાન્સ લખવાનો. પછીનો પ્રશ્ન છે, નીચેની પ્રક્રિયામાં મુખ્ય નિપજ કઈ હશે? હવે આલ્કોક્સાઇડ આયન છે, પ્રબળ બેઝ છે. પ્રબળ બેઝ છે એટલે, અને આ આલ્કોહોલ એટલે આલ્કોહોલિક KOH જેમ પ્રબળ બેઝ છે એના કરતાં આ પ્રબળ બેઝ હોય તો વિલોપન પ્રક્રિયા માટે વપરાય. વિલોપનમાં અહીંયાથી બીઆર દૂર થશે અને બાજુનો કાર્બન છે ત્યાંથી એચ દૂર થશે. અહીંયાથી એચ, એટલે HBr દૂર થાય તો એની બંનેની વચ્ચે ડબલ બોન્ડ આવી જશે. CH3 ડબલ બોન્ડ CH2 બનશે નિપજ તરીકે વિલોપન પ્રક્રિયાઓથી. 51 CH3 CH2 CHF CH3 ની CH3OH ને મિથેનોલ સાથેની પ્રક્રિયાથી મુખ્ય નિપજ. આ પણ સેમ ઉપરના પ્રશ્ન જેવો જ છે, વિલોપન થશે. અહીંયા આ જે કાર્બન છે એના પરથી F દૂર થશે અને આ કાર્બન પરથી F દૂર થશે. હવે અહીંયા વિલોપન પ્રક્રિયા છે એટલે સેજેફના નિયમના પાલન થશે. અહીંથી H દૂર થઈ શકે ને આ કાર્બન પરથી, પણ સેજેફના નિયમ પ્રમાણે ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન એટલે કે ડાબી બાજુથી બીજા કાર્બન પરથી H દૂર થશે, એટલે બીજા અને ત્રીજા વચ્ચે ડબલ બોન્ડ આવશે, એટલે બ્યુટીન અથવા 2-બ્યુટીન મુખ્ય નિપજ મળશે. પછી પ્રક્રિયા RX આલ્કોહોલિક કેસિયન. RX હોય એટલે X ને બદલે CN આવશે અહીંયા, એટલે RCN થશે. એટલે નિપજ જે એ મળી છે એ તરીકે RCN આવશે. એ તરીકે RCN આવશે. RCN. મંદ HCl વડે જળ વિભાજન કરો તો હંમેશા આપણે ગુણધર્મોમાં શીખી ગયા, સાયનાઇડનું જળ વિભાજન થાય તો COOH બની જશે, એટલે અહીંયા કાર્બોક્સિલિક એસિડ નિપજ મળશે, RCOOH બનશે. મંદ HCl એટલે એસિડિક હાઇડ્રોલિસિસ કહીશું આપણે એને. પછી એક આલ્કાઇલ બ્રોમાઇડની સોડિયમ ઇથોક્સાઇડ અને ઇથેનોલ સાથેની પ્રક્રિયા. સોડિયમ ઇથોક્સાઇડ એટલે C2H5ON પ્રબળ બેઝ, ફક્ત એક જ આલ્કિન મળે છે. તો આલ્કિનના હાઇડ્રોજનેશન અને આલ્કિનનું હાઇડ્રોજનેશન કરવામાં આવે તો પાછો 2-મિથાઇલ બ્યુટેન મળે છે. તો આલ્કાઇલ એલાઇડ કયો હશે? ભાઈ 1-બ્રોમોબ્યુટેન હોય ને તેનું એની મદદથી 1-બ્યુટીન મળે, CH3 CH2 CH ડબલ બોન્ડ CH2 મળે, CH ડબલ બોન્ડ CH2 આ મળશે. હવે એનું હાઇડ્રોજનેશન કરો ને એટલે આછો આલ્કેન મળે પણ બ્યુટેન મળે, નોર્મલ બ્યુટેન મળે, 2-મિથાઇલ બ્યુટેન ન મળે. આપણે તો 2-મિથાઇલ બ્યુટેન મળવું જોઈએ, એટલે પહેલો વિકલ્પ આવશે નહીં. પછીનો વિકલ્પ છે 1-બ્રોમો 2-મિથાઇલ બ્યુટેન. હવે 1-બ્રોમો 2-મિથાઇલ બ્યુટેન હોય
1 bromo 2 મિથાઇલ. 1 bromo 2 મિથાઇલ બ્યુટેન એટલે CH3 CH2 CH CH3 CH2Br આમ થશે. એની મદદથી નિપજ મળશે CH3 CH2 CCH3 ડબલ બોન્ડ CH2. હવે આનું હાઇડ્રોજનેશન કરો તો 2 મિથાઇલ બ્યુટેન મળે, એટલે બીજો આન્સર પોસિબલ છે અહીંયા. 2 bromo 2 મિથાઇલ બ્યુટેનમાં પછી 2 નિપજ મળે, એક જ નિપજ ન મળે. અને 1 bromo 2 2 ડાયમિથાઇલ પ્રોપેનમાં ફાઇનલ નિપજ 2 મિથાઇલ બ્યુટેન નહીં મળે. પછી 3 કાર્બન ધરાવતા હાઇડ્રોકાર્બનના એક ડાયહેલોજન વ્યુત્પન્ન એક્સની આલ્કોહોલિક પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ સાથેની પ્રક્રિયાથી બીજો હાઇડ્રોકાર્બન મળે છે, જે એમોનિયાયુક્ત Cu2Cl2 સાથે લાલ અવક્ષેપ આપે છે. એમોનિયા Cu2Cl2 સાથે લાલ અવક્ષેપ આપે તો એ ટર્મિનલ આલ્કાઇન હોય, એટલે છેડે ટ્રિપલ બોન્ડ હોય તેવો. હવે એક્સની જલીય કેવાયત સાથેની પ્રક્રિયાથી આલ્ડિહાઇડ મળે છે, તો સંયોજન XQ હોય. 1,2 ડાયક્લોરોપ્રોપેન, 1,3 ડાયક્લોરોપ્રોપેન, 1,1 ડાયક્લોરોપ્રોપેન કે 2,2 ડાયક્લોરોપ્રોપેન. હવે 1,2 ડાયક્લોરોપ્રોપેન લઈએ. 1,2 ડાયક્લોરોપ્રોપેન એટલે CH3 CHCl CH2Cl. એની આપણે આલ્કોહોલિક કેવાયત સાથે પ્રક્રિયા લઈએ તો પ્રોપાઇન મળે, એટલે CH3C ટ્રિપલ બોન્ડ CH પ્રોપાઇન મળે. પ્રોપાઇન Cu2Cl2 સાથે લાલ અવક્ષેપ આપે, એટલે Cu2Cl2 સાથે લાલ અવક્ષેપ આપે એ પહેલી શરતનું તો પાલન થાય છે. અને એનું આપ્યું છે જલીય કેવાયત સાથેની પ્રક્રિયાથી આલ્ડિહાઇડ મળે છે. હવે કેવાયત સાથે પ્રક્રિયા થાય તો અહીંયા 2 અલગ અલગ કાર્બન છે, કેવાયત સાથે યોગશીલ થાય એટલે બંને અલગ અલગ કાર્બન પર OH આવશે, એટલે એમાંથી પાણીનો અણુ દૂર થઈને આલ્ડિહાઇડ મળશે નહીં, એટલે પહેલો વિકલ્પ પોસિબલ નહીં બને. સેકન્ડ છે 1,3 ડાયક્લોરોપ્રોપેનમાં નહીં મળે. 1,3 ડાયક્લોરોપ્રોપેન છે, એમાં 1 ને 3 પર આવશે તો પ્રોપાડાઇન મળશે. પછી છે 1,1 ડાયક્લોરોપ્રોપેન. 1,1 ડાયક્લોરોપ્રોપેન છે, અહીંયા બંને OH અહીંયા આવશે આગળના પહેલા વિકલ્પમાં. હવે 1,1 ડાયક્લોરોપ્રોપેન લઈએ તો એમાં CH3 CH2 CHCl2 આમ થશે, 2 Cl આવશે. એની આલ્કોહોલિક કેવાયત સાથે પ્રક્રિયા થાય, આલ્કોહોલિક KOH. તો આલ્કોહોલિક કેવાયત સાથે એ CH3 C ટ્રિપલ બોન્ડ CH આપશે, અને આ છેડે ટ્રિપલ બોન્ડ છે એટલે ટર્મિનલ આલ્કાઇન, એટલે Cu2Cl2 સાથે લાલ અવક્ષેપ આપશે. હવે aqueous KOH લઈએ. aqueous KOH તો aqueous KOH સાથે શું થશે, આમાં એ Cl ને બદલે OH આવશે, CH2 અહીંયા C સાથે CH 2 OH આવશે, અને એમાંથી પાણીનો અણુ દૂર થશે, એટલે એક OH
અને એક એચ દૂર થશે અહીંથી, એટલે આ બંને વચ્ચે ડબલ બોન્ડ રચાય અહીંયા, એટલે આલ્ડીહાઇડ બની જશે. એટલે એ વિકલ્પ પોસિબલ છે. એટલે અહીંયા સી આન્સર આવશે, 1,1-ડાયક્લોરોપ્રોપેન. પછી નીચેની પ્રક્રિયામાં ઝેડને ઓળખો. C2H5I એટલે આયોડોઇથેન છે. આલ્કોહોલિક KOH સાથે પ્રક્રિયા થાય એટલે વિલોપન થશે, એટલે ઇથિન બનશે. CH2 ડબલ બોન્ડ CH2 એટલે એક્સ તરીકે શું આવશે? ઇથિન આવશે. CH2 ડબલ બોન્ડ CH2 એક્સ તરીકે ઇથિન આવશે. પછી Br2 એટલે 1,2-ડાયબ્રોમોઇથેન બને. દ્વિબંધમાંનો પાઇબંધ તૂટે, બંને જગ્યાએ Br, અને કેસિયન સાથે પ્રક્રિયા થાય એટલે Br ને બદલે CN આવશે. CH2CN CH2CN એટલે બી આન્સર આવશે. બી વિકલ્પ પોસિબલ છે. C5H9 Cl આણ્વીય સૂત્ર ધરાવતા બે સમઘટકીય આલ્કીન એ અને બીમાં C5H9 Cl આણ્વીય સૂત્ર ધરાવતા બે સમઘટકીય આલ્કીલ એ અને બીમાં H2 ઉમેરતા એ બિન પ્રકાશ ક્રિયાશીલ સંયોજન આપે છે, જ્યારે બી છે એ કિરાલ સંયોજન આપે છે. તો એ અને બી અનુક્રમે શું હોય? 1-ક્લોરો-1-પેન્ટીન લઈએ અને 5-ક્લોરો-1-પેન્ટીન લઈએ. પહેલો વિકલ્પ છે 1-ક્લોરો-1-પેન્ટીન. તો 1-ક્લોરો-1-પેન્ટીન એટલે CH3 CH2 CH2 CH ડબલ બોન્ડ CHCl. આમાં તમે હાઇડ્રોજન ઉમેરો તો બિન પ્રકાશ ક્રિયાશીલ સંયોજન મળે. યોગશીલ પ્રક્રિયા થાય એટલે દ્વિબંધમાંનો પાઇબંધ તૂટશે. 1-ક્લોરો-1-પેન્ટીન એટલે પહેલાની મદદથી બિન પ્રકાશ ક્રિયાશીલ મળશે, સાચું, પણ બીજામાંથી પ્રકાશ ક્રિયાશીલ મળવું જોઈએ. 5-ક્લોરો-1-પેન્ટીનમાં Cl અહીંયા 5મા કાર્બન પર આવશે. અહીંયા હવે એમાં તમે ઉમેરશો તો પણ બિન પ્રકાશ ક્રિયાશીલ જ મળશે. અહીંયા CH2 આવશે અને એમાં હાઇડ્રોજન ઉમેરશો તો બિન પ્રકાશ ક્રિયાશીલ આવશે. તો બંનેમાંથી બિન પ્રકાશ ક્રિયાશીલ મળશે. એ જ રીતે ચેક કરો તો છેલ્લો ડી વિકલ્પ માટે આવી જશે. 3-ક્લોરો-1-પેન્ટીન અને 4-ક્લોરો-2-પેન્ટીન. 3-ક્લોરો-1-પેન્ટીન છે એટલે 3-ક્લોરો-1-પેન્ટીન આપણે આ રીતે લખી શકીશું. CH3 CH2 CHCl CH ડબલ બોન્ડ CH2. આનું તમે હાઇડ્રોજનેશન કરશો તો અત્યારે આ અસમ કાર્બન છે, પણ અહીંયા ઇથાઇલ સમૂહ બની જશે એટલે અસમ કાર્બન નહીં રહે. એટલે આની મદદથી આના હાઇડ્રોજનેશનથી બિન પ્રકાશ ક્રિયાશીલ સંયોજન મળશે. અને 4-ક્લોરો-2-પેન્ટીન છે. 4-ક્લોરો-2-પેન્ટીન. 4-ક્લોરો-2-પેન્ટીન આ રીતે થશે. CH3 આમ લખીએ CH3 CH ડબલ બોન્ડ CH CHCl CH3 4-ક્લોરો-2-પેન્ટીન છે. તો આમાં આપણે ઉમેરીશું તો આ દ્વિબંધમાંનો પાઇબંધ તૂટશે, યોગશીલ પ્રક્રિયા થશે, પણ આ અસમ કાર્બન થશે એટલે એમાંથી પ્રકાશ ક્રિયાશીલ નિપજ મળશે. એટલે આન્સર આપણો થશે ડી. બાકીના માટે આપણે આ ચેક કરીએ તો આવશે નહીં. ક્લોરોઇથેનની વાય સાથેની પ્રક્રિયાથી NaCl અને ઝેડ મળે છે.
ક્લોરોઇથેન છે એની વાય સાથે પ્રક્રિયા કરીએ તો NaCl અને ઝેડ મળે છે. 1 મોલ ઝેડની 2 મોલ HI સાથે પ્રક્રિયા પાણી અને આયોડોઇથેન આપે છે. હવે 2 મોલ HI સાથે તમારે ઇથરવાળા યુનિટમાં તમે ભણી ગયા છો. ઇથર છે ડાયઇથાઇલ ઇથર, એની 2 મોલ HI સાથે પ્રક્રિયા થાય તો આયોડોઇથેન આપે. તો પહેલાં તો ડાયઇથાઇલ ઇથર, એક ક્લોરોઇથેન અને વાય સાથેની પ્રક્રિયા. તો વાય શું હશે? તો વાય તરીકે આપણે સોડિયમ ઇથોક્સાઇડ લઈએ. વાય તરીકે સોડિયમ ઇથોક્સાઇડ લઈએ તો સોડિયમ ઇથોક્સાઇડ અને ક્લોરોઇથેન વચ્ચે પ્રક્રિયા થાય એટલે C2H5ONa પ્લસ C2H5Cl એટલે NaCl દૂર થઈ અને C2H5 બને. હવે આની પ્રક્રિયા થાય 2 મોલ HI સાથે એટલે એકાય અહીંયા અને એકાય અહીંયા અને 2H અહીંયા O સાથે એટલે પાણી બનશે અને આયોડો ઇથેન બનશે. એટલે વાય તરીકે ઇથોક્સી ઇથેન હોવું મતલબ સોડિયમ ઇથોક્સાઇડ હોવું જોઈએ. 58 3°C તાપમાને 75% ઇથેનોલ અને 25% પાણીમાં 2-બ્રોમોબ્યુટેન અને OH- વચ્ચેની પ્રક્રિયાનો વેગ આપેલો છે. હવે પહેલી પ્રક્રિયા છે એમાં બંને ઘટકો અડધો ભાગ બંને ઘટકોમાં લીધેલો છે. OH- સાંદ્રતા પણ લીધી છે. પ્લસ 1.5 2-બ્રોમોબ્યુટેન, આમાં ફક્ત 2-બ્રોમોબ્યુટેનની લીધી છે એટલે બંનેનો સરવાળો આપ્યો છે. વેગ બંને રીતે પ્રક્રિયા પામે છે. SN2 અને SN1. પહેલું છે SN2 ક્રિયાવિધિ દ્વારા કહેવાય કારણ કે બંનેની સાંદ્રતા છે, બંનેની એક ઘાત છે એટલે પ્રક્રિયાક્રમ 2 થાય. અને બીજો ભાગ આપ્યો છે SN1 ક્રિયાવિધિ મુજબ થશે. તો SN2 ક્રિયાવિધિ દ્વારા પ્રક્રિયા કેટલી થાય? તો ટોટલ એટલો ભાગ એમાં OH- સાંદ્રતા 1 લેવાની છે, એમાંથી SN2 દ્વારા એટલો ભાગ કહેવાય. એટલે ખરેખર લખીએ તો ટોટલ એટલે આ બેનો સરવાળો. એમાં SN2 3.2 × 10⁻5 એટલે SN2 ક્રિયાવિધિ દ્વારા પ્રક્રિયા પામતો ભાગ છે ને SN2 દ્વારા એ છે 3.2 × 10⁻5 છેદમાં ટોટલ સરવાળો આવશે એનો 3.2 × 10⁻5 વત્તા આપ્યું છે તમને 1.5 × 10⁻6 1.5 × 10⁻6 × 100 થશે. આમ થશે. તો છેદમાંથી આપણે આને 10⁻5 લખીએ તો 0.15 3.35 થશે. 3.20 × 10⁻5 છેદમાં 3.35 × 10⁻5 × 100 320/335 × 100 થશે. પાંચે ભાગ ચલાવો તો 5 × 5 = 30
2 20 5 ચોક 20 અને 5 અંક 30 ને 5 સત્તા 35 એટલે ઉડી જશે. એટલે 640 અહીંયા 100 છે સોરી, એટલે 6400 ભાગ્યા 67 એટલે 90 ઉપર આવશે. તો અહીંયા આન્સર આપણો નજીકનો આન્સર લગભગ 96% આવે છે, 95 કરતાં વધારે આવે છે. પછીનો પ્રશ્ન છે, નીચેના પૈકી કયું વિધાન સાચું છે? પહેલું છે C2H5Brની આલ્કોહોલિક KOH સાથેની પ્રક્રિયાથી C2H5OH મળે છે. હવે આલ્કોહોલિક KOH હોય તો વિલોપન થાય, એટલે અહીંથી Br ને બાજુમાંથી H એટલે C2H4 એટલે ઇથિન બને, એટલે પેલું ખોટું છે. પછી C2H5Brની ધાત્વિક સોડિયમ સાથેની પ્રક્રિયાથી ઇથર બને. ધાત્વિક સોડિયમ સાથે પ્રક્રિયા થાય તો 2 મોલ બ્રોમોઇથેન 2 ગણા કાર્બન ધરાવતો આલ્કેન મળે છે વુડ્સ પ્રક્રિયા દ્વારા. એટલે વુડ્સ પ્રક્રિયા થશે એટલે એમાં બ્યુટેન મળે, ઇથેન ન મળે, એટલે બીજું પણ ખોટું. C2H5Brની સોડિયમ ઇથોક્સાઇડ સાથેની પ્રક્રિયાથી ડાઇથાઇલ ઇથર મળે છે, એ પણ એ જ સાચું થશે. C2H5 અને સોડિયમ ઇથોક્સાઇડ એટલે વિલિયમસન સંશ્લેષણ એટલે ડાઇથાઇલ ઇથર મળશે. આમાં AgCN લઈએ તો સાયનાઇડ ન મળે, ઇથાઇલ સાયનાઇડ ન મળે, આઇસોસાયનાઇડ મળે. KCN હોય તો સાયનાઇડ મળે, KCN કે NaCN હોય તો સાયનાઇડ મળે, એટલે અહીંયા આઇસોસાયનાઇડ મળે, એટલે ડી પણ ખોટું છે. ત્યાર પછી લઈએ એક અજ્ઞાત સંયોજન એનું અણુસૂત્ર C5H9Cl છે. તેની Br2 સાથે પ્રક્રિયા થતી નથી, પણ પ્રબળ બેઝ સાથે પ્રક્રિયા કરવામાં આવે એટલે વિલોપન થાય, એટલે અહીંથી Cl ને અહીંથી H દૂર થાય તો C5H8 અણુસૂત્ર ધરાવતું એક જ સંયોજન B મળે છે. આ મેઇન વસ્તુ છે જે Br2 સાથે પ્રક્રિયા કરે છે, એટલે દ્વિબંધ હોય તો પ્રક્રિયા થાય Br2 સાથે. તો આમાં અહીંથી Cl ને કોઈ પણ જગ્યાએથી Br દૂર થાય, અને બીનું ઓઝોનોલિસિસ કરી ડાયમિથાઇલ સલ્ફાઇડ સાથે પ્રક્રિયા કરતાં C5H8O2 અણુસૂત્ર ધરાવતું સંયોજન મળે. તો એનું બંધારણ કયું હશે? એનું બંધારણ આપણે પહેલું લઈએ તો બધી શરતોનું પાલન કરશે. અહીંયા વિલોપન થાય તો અહીંથી Cl ને બાજુમાંથી H એટલે અહીંયા ડબલ બોન્ડ રચાશે. ડબલ બોન્ડ રચાશે એ Br2 સાથે યોગશીલ પ્રક્રિયા કરે એટલે બ્રોમિન જળનો રંગ દૂર કરે, અને પછી એનો ઓઝોનોલિસિસ કરીએ તમે હાઇડ્રોકાર્બનમાં શીખી ગયા. તો અહીંયા ડબલ બોન્ડ હોય બંને બંધ તોડી નાખવાના, ડબલ બોન્ડ ઓ લખી દેવાનું. એટલે આમાં બે નિપજની શક્યતા અલગ અલગ. આમાં તો અહીંથી H દૂર થાય કે અહીંથી H દૂર થાય, આ કાર્બન પરથી એક દૂર થાય, અહીંથી દૂર થાય, સરખી જ નિપજ કહેવાય. એટલે આમાં બે નિપજ મળશે, અહીંથી Cl દૂર થાય, અહીંથી H દૂર થાય તો ડબલ બોન્ડ અહીંયા આવે, અથવા ડબલ બોન્ડ અહીંયા આવે તો બે નિપજ અલગ અલગ કહેવાશે. આમાં પણ બે નિપજ મળશે, અને આમાં નિપજ એક મળશે, પણ જે આ ફાઇનલ નિપજ નહીં મળે, કારણ કે અહીંયા ડબલ બોન્ડ આવશે ને તો અહીંયા પાઇબંધ તૂટશે, એટલે અહીંયા ઓ ડબલ બોન્ડ ઓ ડબલ બોન્ડ ઓ, એટલે પહેલું છે બધી શરતોનું પાલન કરે છે, એટલે આન્સર આવશે એ. નીચેના આલ્કાઇલ આયોડાઇડની E2 વિલોપન પ્રક્રિયાથી કેટલી જુદી જુદી નિપજો મળશે? હવે E2 વિલોપન પ્રક્રિયા થાય એટલે આ જે કાર્બન છે આલ્ફા કાર્બન, એના પરથી I દૂર થશે, I રિમૂવ થશે. હવે બીટા છે આપણી પાસે, એક આ બીટા છે, એક આ બીટા અને આ બીટા, ત્રણ અલગ અલગ બીટા છે. તો આમાં 5 નિપજો મળશે. એનું કારણ છે
અહીંયાથી એચ દૂર થાય તો અહીંયા ડબલ બોન્ડ આવશે. આઈ તો અહીંથી દૂર થવાનો છે, પણ આ બીટા પરથી એચ દૂર થાય એટલે અહીંયા ડબલ બોન્ડ આવશે. એના બે સમઘટકો મળશે, સીસ ને ટ્રાન્સ, એટલે એ બે ગણવાના. પછી આ જે બીટા છે એના પરથી એચ દૂર થાય તો ડબલ બોન્ડ અહીંયા આવશે. એના બે સમઘટકો મળશે, સીસ ને ટ્રાન્સ. અને આ જે બીટા કાર્બન પરથી હાઇડ્રોજન દૂર થાય તો ડબલ બોન્ડ અહીંયા આવશે, પણ એના સમઘટકો નહીં મળે, સીસ ને ટ્રાન્સ. એટલે 2 ને 2 4 ને 5 નિપજો મળશે સમઘટકતાને કારણે. પછી છે મિથાઇલ ક્લોરાઇડની સિલ્વર એસિટેટ સાથેની પ્રક્રિયાથી શું મળે? મિથાઇલ ક્લોરાઇડ અને સિલ્વર એસિટેટ. મિથાઇલ ક્લોરાઇડ એટલે CH3Cl અને સિલ્વર એસિટેટ એટલે CH3COOAg. મિથાઇલ ક્લોરાઇડ, સિલ્વર એસિટેટ અને મિથાઇલ ક્લોરાઇડને આ રીતે લખીએ તો અહીંયાથી AgCl દૂર થશે. મિથાઇલ ક્લોરાઇડ એટલે CH3Cl. તો શું બનશે નિપજ તરીકે? CH3COOAg. એટલે CH3COOCH3. Ag દૂર થઈ જશે ને એની જગ્યાએ CH3 આવશે, એટલે મિથાઇલ એસિટેટ મળશે, એસ્ટર બનશે. મિથાઇલ એસિટેટ. પછીનો પ્રશ્ન છે CH3CH2CH2I આલ્કોહોલિક KOH સાથે પ્રક્રિયા થાય. આલ્કોહોલિક KOH એટલે વિલોપન થશે, અહીંથી I ને અહીંથી B H, એટલે ત્યાં ડબલ બોન્ડ આવશે, એ મળે. એની પ્રક્રિયા Br2 in CCl4 હોય તો યોગશીલ થાય, એટલે પાછું 1,2 ડાયબ્રોમોપ્રોપેન B તરીકે મળશે. NaNH2 ને એમોનિયા વિલોપન માટે વપરાય છે. વિલોપન થશે, અહીંયા Br છે ત્યાંથી બંને જગ્યાએ Br આવશે, એટલે બંને જગ્યાએથી એક એક Br ને એક H મળશે, એટલે નિપજ તરીકે આ રીતે મળશે. આમ છે CH3 પેલું છે CH3 CH2 CH2I છે. એની આલ્કોહોલિક KOH સાથે પ્રક્રિયા થાય એટલે CH3 CH ડબલ બોન્ડ CH2 બનશે. હવે એમાં Br2 ઉમેરાશે, Br2 ઉમેરાય એટલે 1,2 ડાયબ્રોમો પ્રોપેન મળશે, CH3 CHBr CH2Br. અને પછી છે NaNH2 અને એમોનિયા. NaNH2 ને એમોનિયા હોય તો વિલોપન થાય, એટલે આ એક આલ્ફા અને આ બીટા, પાછું આલ્ફા ને બીટા, એટલે Br ને અહીંથી H અને પાછું અહીંથી Br અને અહીંથી H, એટલે ત્યાં ટ્રિપલ બોન્ડ રચાશે, એટલે CH3 C ટ્રિપલ બોન્ડ CH, એટલે કે આલ્કાઇન બનશે. બરાબર, તો આ પ્રક્રિયામાં ફાઇનલ નિપજ મળશે આલ્કાઇન. આલ્કાઇન C. CH3NH2 ની CH3MgX સાથેની પ્રક્રિયાથી. આ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક છે, એની સાથે એક્ટિવ હાઇડ્રોજન આવ્યો, એને જેરેવિટિનોસ એક્ટિવ હાઇડ્રોજન ડિટર્મિનેશન તરીકે ઓળખવામાં છે. તો અહીંથી ફક્ત H આવશે, અહીંયા CH3 સાથે R સાથે,
ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકના આર સાથે એચ આવશે એટલે મિથેન મળશે, CH4 બની જશે. ત્યાર પછી CH3C ટ્રિપલ બોન્ડ C માઇનસ Na પ્લસ અને CH3 ટ્વાઇસ CHCl. તો આમાં સોડિયમ આલ્કાઇલાઇડ છે અને હેલો આલ્કેન છે, તો NaCl દૂર થશે એટલે C સાથે આ સમૂહ જોડાઈ જશે. તો નિપજ તરીકે આવશે CH3C ટ્રિપલ બોન્ડ C CH3 ટ્વાઇસ, 4 પર મિથાઇલ ને 2 પેન્ટાઇન, 5 કાર્બનની ટોટલ શૃંખલા થશે, 4 મિથાઇલ 2 પેન્ટાઇન બનશે. બરાબર. બાકીના જે MCQ છે આપણે 65 સુધી સોલ્વ કર્યા, નેક્સ્ટ ટાઈમ કરીશું.